છઠ્ઠા સ્કંદની અંદર અજામિલ ભગતની વાર્તા શ્રી સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતની સમ્મુખ કરીને નામ ચિંતન, નામ કીર્તન, નામ સ્મરણની આ 3 અધ્યાયની અંદર રહેલી એક આખ્યાયિકા પૂરી કરી. એ બાદ રૂપ પ્રકરણ છે. પોષણમ તદનુગ્રહ, પરમાત્માના અનુગ્રહની વાર્તાઓ જેમાં છે એ આ છઠ્ઠા સ્કંદની વાર્તા. રાજા પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો, મહારાજ, દેવતાઓનો, મનુષ્યનો, અસુરોનો, નાગોનું, પશુ પક્ષીઓ, આ બધાનું કેવી રીતે પરમાત્માએ સર્ગ કર્યો એટલે કે સર્જન કર્યું એની વાત આપે કરી. હવે એને આગળ વધારીને સમજાવો. એના પછી શું થયું? શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતની સમ્મુખ વાત માંડે છે. રાજા પ્રચેતાના 10 દીકરા, પ્રાચીન બરહીના 10 દીકરા પ્રચેતાઓ. ચતુર્થ સ્કંધની અંદર આની કથા. કચ્છમાં નારાયણ સરોવરના કિનારે રહીને એ લોકોએ તપ કર્યું. ભગવાન મહાદેવની કૃપાથી રુદ્રગીત દ્વારા એમણે ભગવાનની આરાધના કરી. ભગવાન એના ઉપર પ્રસન્ન થયા છે. આ 10 ભાઈઓ હતા અને એ પ્રચેતાઓ જ્યારે તપ કરીને બહાર નીકળ્યા ત્યારે દદૃશુર ગામ દ્રુમૈર વૃતામ, પૃથ્વી આખીમાં વૃક્ષો બહુ જોયા. આખી પૃથ્વીને વૃક્ષોથી વ્યાપ્ત જોઈને એ લોકોને ક્રોધ આવ્યો છે. એ લોકોએ અગ્નિ પ્રગટ કર્યો છે અને મુખથી વાયુ અને અગ્નિ એનું સર્જન કરવાથી વૃક્ષો મંડ્યા બળવા. પ્રચેતાઓએ વિચાર કર્યો, બહુ વધારે વનસ્પતિની પણ જરૂર નથી, મનુષ્યોને રહેવા માટે થઈને, ખેતી કરવા માટે થઈને સ્થાનની પણ જરૂર છે, અતિ વૃક્ષોની જરૂર નથી. એમ કરીને એમણે વૃક્ષોને સળગાવવાના શરૂ કર્યા. અને એવે સમયે ચંદ્રમા આવે છે અને ચંદ્રમાએ રોક્યા છે પ્રચેતાઓને. ચંદ્રમાએ પ્રચેતાઓને રોકીને એમ કીધું કે વૃક્ષોની આ વાર્ક્ષી નામની કન્યા છે, આ તમે પત્ની તરીકે આનો સ્વીકાર કરો અને એના દ્વારા પુત્ર ઉત્પન્ન કરો. ઝાડવા દીન છે, આપેને બાળો નહીં. પ્રચેતાઓએ ચંદ્રમાની વાતનો સ્વીકાર કર્યો છે અને એ વૃક્ષોને બાળવાના બંધ કર્યા. એની એક દીકરી જે વાર્ક્ષી છે એ સ્વીકારી છે. એની સાથે ગ્રહસ્થાશ્રમ માંડ્યો છે અને એ લોકોને એક પ્રસિદ્ધ પુત્ર થશે એવું ભગવાને વરદાન જ આપ્યું હતું. એટલા માટે તે ભેસ્તસ્યામ સમભવત દક્ષ પ્રાચેત સકિલ. પ્રચેતાઓનો દીકરો દક્ષ થયો. આ સતી માતાના પિતા દક્ષથી ભિન્ન છે. સતી માતાના જે પિતા દક્ષ છે, જેણે શંકરનું અપમાન કર્યું, યજ્ઞ કર્યો, એના કરતા આ દક્ષ ભિન્ન છે. આ પ્રચેતાઓનો દીકરો છે, ઓલો બ્રહ્માજીનો દીકરો છે. નામ તો બંનેનું દક્ષ છે, પણ આ 2 દક્ષની વાર્તા ભાગવતમાં છે. આ દક્ષે જે પ્રજાપતિ તો પેલાને પણ કહ્યો છે, આ પણ પ્રજાપતિ દક્ષ છે. આ પ્રજાપતિ દક્ષે વિચાર કર્યો કે મારું વંશથી આખું જગત ભરાઈ જાય. અઘમર્ષણ તીર્થમાં ગયો છે. હંસ ગુહ્ય સ્તોત્ર વડે કરીને એણે ભગવાનનું યજન કર્યું છે. નમઃ પરાયા વિતથાનુભૂતયે ગુણત્રયા સનિમિત બંધવે અદૃષ્ટધામને ગુણતત્વ બુદ્ધિભિ નિવૃત્તમાના યદધે સ્વયં ભુવે. કદાચ કોઈને એવો વિચાર આવે કે આ સંસ્કૃતના શ્લોક ગાવામાં ટાઈમ બગાડે, કંઈ સમજાતું તો છે નહીં. સાંભળવાની મજા, પણ સમજાતું તો કંઈ નથી. સમજાય? સમજાતું તો કંઈ છે નહીં. સાચી વાત કરું, આમ ઘરના જ બેઠામાં કોઈ બહારનું જ છે નહીં. જેમ તમને એમાં કંઈ હુચકો નથી પડતો, એમાં અહીં કંઈ નથી પડતો. તો પછી કોઈ નથી સમજતું તો ગાવજો હું કામ?
કીધું ગાવાનું એટલે છે કે ગુરુજી આજ્ઞા કરેલી છે કે છોકરાઓ જ્યાં ભાગવતની કથા થાય ત્યાં શ્રીમદ ભાગવતના શ્લોકો ગાજો. હું કામ આપણે ન સમજતા, દ્વારકા વાળો તો સમજે છે ને. એના વડે કરીને આપણી વાણી પવિત્ર થાય, આપણું મન પવિત્ર થાય, આપણું તન પવિત્ર થાય, આ સ્થાન પવિત્ર થાય. યાદ રહે, જે જગ્યાએ એકવાર પણ ભાગવતની કથા થઈ ગઈ એ સ્થાનની અંદર એના અણુ પરમાણુ કાયમ હોય છે. એવી વાર્તા છે. શંકર પાર્વતી એક સમયે જતા હતા. શંકર ભગવાન અચાનક જ એક ભૂમિને જોઈને ત્યાં આડોટવા માંડ્યા. પાર્વતીએ કીધું આવું છે? કીધું દેવી, અહીંયા 1000 વર્ષ પહેલા ભગવાનની કથા થઈ હતી. અનેક વૈષ્ણવોની ચરણ રજ અહીંયા પડી છે, અનેક લોકોએ અહીંયા પ્રસાદ લીધો છે અને અહીંયા અનેક લોકો આશીર્વાદ આપીને અહીંયાથી ગયા છે. આ ભૂમિના રજકણ છે એ બહુ પવિત્ર છે. એટલા માટે હું મારા તનને પણ પવિત્ર કરતો હતો કે અહીંયા ભગવાનની કથા થઈ છે. પાર્વતીજી બહુ પ્રસન્ન થયા. એણે પણ પ્રણામ કર્યા એ ભૂમિને. થોડા આગળ ગયા તો શંકર ભગવાન પાછા આવી રીતના લોટવા માંડ્યા. પાર્વતીજી સમજી ગયા કે અહીંયા 1000 વર્ષ પહેલા કથા થઈ હોવી જોઈએ. હમણાં કીધું તું એ પ્રમાણે ભગવાન મહાદેવ આવ્યા એટલે પાર્વતીજીએ પૂછ્યું કે અહીંયા 1000 વર્ષ પહેલા કથા થઈ હતી? કીધું ના. તો કીધું અહીંયા 1000 વર્ષ પછી કથા થવાની છે. જગતનો નાથ ભોળિયો નાથ સિદ્ધનાથ પોતે પણ જ્યાં ભાગવતની કથા થઈ હોય એ સ્થાનને આટલું બધું મહત્વ આપે છે કે ત્યાં જે ભસ્મને રમાડનારા છે એ ભૂમિની માટીને લઈને પોતાના મસ્તક ઉપર, પોતાના અંગો ઉપર લગાડે છે. આપ વિચાર કરો, જ્યાં ભાગવતના શ્લોકો બોલાણા હોય એ ભૂમિની પવિત્રતા કેટલી. એટલા માટે તમને કંઈ સમજાતું નથી ને અહીંયા કંઈ એવું બધું કંઈ સમજાઈ જતું નથી. આ નહીતર તો ઘરે આવે એટલે રૂપિયાની વાત કરે તો પેલા આટલા રૂપિયા તો ભાગવત સપ્તાહ સમજાઈ જાય કરે. આ બધું કઈ સમજાતું નથી, છતાંય પણ આપણે પ્રેમથી ભગવાનના આ શ્રીમદ ભાગવતના શ્લોકોને ગાઈએ. કારણ કે આપણે ભગવાનને પ્રિય થવું છે. ભગવાન આનાથી ભાગવતથી પ્રિય થાય છે. નમઃ પરાયા વિતથાનુભૂતયે ગુણત્રયાભાસ નિમિત્ત બંધવે તત્વબુદ્ધિભીર નિવૃત્તમાના યદધે સ્વયં ભુવે. પ્રજાપતિ દક્ષે જ્યાં હંસ ગુહ્ય નામના સ્તોત્ર વડે ભગવાનનું ભજન પૂજન કર્યું છે એ સમયે પ્રલંબાષ્ટ મહાભુજ, મોટી મોટી 8 ભુજાઓ વાળા ભગવાન શ્રી હરિ ત્યાં પ્રગટ થયા છે. પરમાત્મા શ્રી હરિનું પ્રાગટ્ય થવાથી દક્ષ છે એ ભગવાનના ચરણમાં લાકડી પડે એમ પડ્યા છે. ભગવાન શ્રી હરિએ કહ્યું કે મને ખબર છે આપના મનમાં એવું છે કે મારી પ્રજાથી આ આખું જગત ભરાઈ જાય. જરૂર આપની જે ઈચ્છા છે તદ અનુસાર આપના વંશથી આ જગત ભરાઈ જશે. ભગવાન શ્રી હરિ અંતર્ધાન થયા છે. આ તરફ દક્ષ ઘરે આવ્યા છે અને પેલી પંચજનીમાં એમણે વિષ્ણુ ભગવાનની માયાને કારણે થઈને 10,000 હર્યશ્વ નામના પુત્રો ઉત્પન્ન કર્યા. દક્ષે બધાને કીધું કે તમે ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરો, સૃષ્ટિ વધારો. એ બધાએ કીધું કે પિતાજી અમે ગ્રહસ્થાશ્રમમાં જઈએ એના પહેલા અમારી ઈચ્છા છે અમે ભગવાનનું નામ લઈએ, જરાક તપ કરીએ, ભગવાનને પ્રસન્ન કરીએ અને પછી ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરીએ. પિતા પ્રસન્ન થયા છે. મેં પણ એમ જ કર્યું હતું. જાઓ. હર્યશ્વો બધા આ નારાયણ સરોવરના કિનારે પધાર્યા છે. નારદજી મળ્યા. નારદજીએ બધાને કીધું કઈ બાજુ? કીધું તપ કરશું, ભગવાનની પ્રાપ્તિ કરશું અને એ પછી ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરશું.
નારદજી સાધુ છે, નારદજી બધાને સતમાર્ગ ઉપર ચડાવનારા છે. નારદજીએ બધાને કીધું કે એવી રીતે કેવી રીતે, જ્યાં સુધી પૃથ્વીનો છેડો જોયો નથી ત્યાં સુધી તમે કેવી રીતે તપ કરશો? અચ્છા, તમારે તપ કરવું હોય તો કરો, પણ એના પહેલા મારા થોડા પ્રશ્નના જવાબ આપો. પ્રચેતાઓએ હરિયશોએ કહ્યું, પૂછો. જેમાં એક જ પુરુષ છે એવું રાષ્ટ્ર કયું છે? નારદજીનો પ્રશ્ન છે. જેમાં જવાનો માર્ગ તો દેખાય છે પરંતુ જેમાંથી નીકળવાનો કોઈ માર્ગ દેખાતો નથી, આવી ગુફા કઈ છે? અનેક રૂપ ધારણ કરનારી સ્ત્રી કોણ છે? વેશ્યા જેવી એ સ્ત્રીનો પતિ કોણ છે? બંને બાજુએ વહેતી હોય એવી નદી કઈ છે? 25 તત્વથી બનેલું ઘર કયું છે? વિચિત્ર વાતો કરતો એક હંસ છે, આ કોણ છે? એની મેળે ફરતું ચક્ર એ ક્યું છે? ભાગવતજીમાં આવી રીતના કૂટ પ્રશ્નો છે. કૂટ પ્રશ્નનો મતલબ સાંભળવામાં વિચિત્ર લાગે અને એનો ઉત્તર બહુ સરળ પરંતુ અનુભવથી આપી શકાય. એક જ પુરુષ છે તેવું રાષ્ટ્ર, આ લોકોએ પ્રચેતાઓના પુત્ર દક્ષના પુત્ર હરિયશ્વો એ લોકોએ જવાબ આપ્યો. મહારાજ, આત્મા એકમાત્ર પુરુષ છે એવું આ 9 દરવાજાવાળું મારું ને તમારું શરીર એ એક પુરુષવાળું એ નગર છે અથવા તો દેશ છે. સારું. બીજો પ્રશ્ન, જેમાં જવાનો માર્ગ બધાને ખબર છે, નીકળવાનો માર્ગ દેખાતો નથી, એ કોણ? સંસાર. કોકને છે જપ કરશું તો તરી જાશું, કોકને છે તપ કરશું તો તરી જાશું, કોકને છે અપવાસ કરશું તો તરી જાશું, કોકને એમ છે સપ્તાહ સાંભળશું તો તરી જાશું, કોકને એમ જાત્રામાં જાશું. તો માર્ગ દેખાતો નથી એટલે બધાઈને હવને જે હુજે એ કરે છે. દેખાઈ જાય તો ઈ જ માર્ગે બધાય. અચ્છા, અનેક રૂપ લેતી સ્ત્રી કોણ છે? કહ્યું, મહારાજ, આપણી બુદ્ધિ. શતરૂપા, અનેક રૂપ લેવાવાળી આ સ્ત્રી છે. કેવી રીતના? કીધું કે ભાઈ, જ્યારે એ સંસારમાં છે ત્યારે સંસારનું રૂપ લઈ લે છે, ભજન કરવા બેસે તો એ પ્રકારનું રૂપ લઈ લે છે, વ્યવહારમાં ઉતરે તો એ પ્રમાણે, અધ્યાત્મમાં હોય તો એ પ્રમાણે, જ્યારે જેવો દેશ એવો વેશ લઈ લે છે બુદ્ધિ. સારાની સામે સારી થાય, ખરાબની સામે ખરાબે થાય. અનેક રૂપ ધારણ કરે છે મારી ને તમારી બુદ્ધિ. આ અનેક રૂપ ધારણ કરનારી બુદ્ધિ. અને એ વેશ્યા જેવી સ્ત્રીનો પતિ, અનેક રૂપ લેવાવાળી એ સ્ત્રીનો પતિ, કહ્યું એ જ આત્મા. બુદ્ધિ ક્યાં રહે છે? આપણી અંદર. તો બુદ્ધિ દ્વારા જે કંઈ થાય એની જવાબદારી કોની? આપણી પોતાની. એનો પતિ છે. બંને બાજુએ વહેતી નદી કઈ? નદીમ ઉભયતો વાહામ. બંને બાજુએ વહેતી નદી કઈ છે? કહ્યું કે આ માયા છે. કોઈ સમયે જુઓ તો અહીંયા ભાગવતની કથામાં બેઠા બેઠા એવી રીતે ડોલતા હોય ને, ખરેખર આપણે એમ થાય એક પરમહંસ બેઠા જતા ને આમ આને સાચું સમજાઈ ગયું છે બધાને. અહીંથી ઊભા થાય ને પછી ખબર પડે સાચું ખોટું. આ બે બાજુ વહેતી નદી છે. ત્યાગની, તપની, સમર્પણની ઘણી વાતો સાંભળી હોય, પણ માણા અહીંથી ઊભો થાય એટલે વળી પાછા એના જે બારે ઓલા કેમ જોડા બારે મૂક્યા હોય પાછા પહેરી લે, એમ જે કંઈ સંસ્કારો હોય એ વળી પાછા પહેરી લે. આપણે એવું લાગે નહીં ક્યારેક ક્યારેક કે આ કથામાંથી વહી આવે છે. આ ઓલું પહેલે દિવસે આપણે વાત કરેલી ને એમાં આજ કરી હતી ને. બંને બાજુએ વહેતી નદી તે માયા છે. 25 તત્વથી બનેલું ઘર મારું તમારું શરીર. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ 5, આંખ, નાક, કાન, જીભ, ચામડી 5, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ત્રીજા 5, હાથ, પગ, મોઢું, મળદ્વાર, મૂત્રદ્વાર ચોથા 5, 20, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર 4, 24, આત્મા 25. આમાંથી એકેય ન હોય તો ન હાલે. 25 તત્વથી બનેલું મારું તમારું ઘર એટલે આ શરીર છે. વિચિત્ર વાતો કરતો હંસ કોણ છે? કહ્યું એ ગુરુદેવ છે. ગુરુદેવ ભગવાન વિચિત્ર વાતો કરે છે. બહુ પ્રસિદ્ધ વાર્તા છે, ટૂંકાવીને આપની સામે રાખું.
એક ગામની અંદર સંત ગયા છે અને પ્રવચન કરે છે. એ સંત એવું બોલ્યા કે આ ખાલી ભજન જ નથી, ખરેખર કોઈ કોઈનું નથી. એવું લાગે કે અત્યારે બધા એકબીજાના છે, પરંતુ વાસ્તવમાં કોઈ કોઈનું નથી. હે ને, મરતાની સાથે કોઈ મરતું નથી રે, કોઈ કોઈનું નથી રે. સંતે જ્યાં એવું કહ્યું એટલે એક યુવાન, એ પ્રવચન પૂરું થયું એટલે સંતની પાસે ગયો અને કીધું કે મહારાજ, તમે એમ કહો છો કે કોઈ કોઈનું નથી, પણ મારો અનુભવ જુદો છે. તારો અનુભવ શું છે ભાઈ? કીધું મારો અનુભવ એવો છે કે હું જ્યાં સુધી ઘરે ન જાઉં ત્યાં સુધી કોઈને પણ એ કોઈ થાળીએ બેહે નહીં, બધા મારી રાહ જોઈને બેઠા હોય. મને પૂછ્યા વિના કોઈ કંઈ કરતા નથી. મારું દરેક રીતે બધા લોકો ધ્યાન રાખે છે. બા બાપુજી હોય, ઘરવાળી હોય, છોકરા હોય, બધા મને બહુ પ્રેમ કરે છે. મારા વિના એનું કંઈ ના, એનો દી ન ઉગે ને એનો દી હાથમે નહીં. મને જોવે પછી જ એના હૈયે ટાઢક થાય. જ્યાં સુધી મને ન જોવે ત્યાં સુધી, મારી સાથે ન બેસે ત્યાં સુધી કોઈ જમવા નથી બેસતા. હું ઘરની બહાર વયો જાઉં ત્યારથી હું પાછો આવું ત્યાં સુધી મને 3-4 વાર ફોન કરીને પૂછે ક્યાં છો, કેમ છે, બધું બરાબર છે. સંતે કીધું કે એ સાંસારિક પ્રેમ છે તો તું ભાગ્યશાળી છે. તારા મા બાપ તને પૂછતા હોય એવી રીતે તું એને પૂછતો હોય, તારી પત્ની સાથે તારો આટલો સારો વ્યવહાર હોય, તારા બાળકો તારું કયું કરતા હોય, ભાગ્યશાળી છો. પણ એનો મતલબ એવો નહીં કે એ તારા છે કે તું એનો છે. કોઈ કોઈનું નથી, આ બિલકુલ સત્ય છે. ઓલાએ કીધું મહારાજ, હું તમને ચેલેન્જ કરું છું, એ લાઈન, એ ભજનની પંક્તિ મારા ઘરમાં ખોટી પડે. સંતે કીધું એવું નથી, સાચી વાત છે, સાબિત કરી બતાડો. તારી ઈચ્છા હોય તો ભલે થઈ જાય. સંતે એને યુક્તિ બતાવી. કીધું આમાં કંઈ ફેર ન થવો જોઈએ. કીધું કાંઈ ફેર ન થાય. ઓલો ગયો ઘરે અને માથું દુખે ને પેટમાં દુખે ને, અમુક તો એવા રોગ છે વૈજ્ઞાનિકો હજી એની દવા જ નથી ગોતી હઈ ગયા. હાવ ખોટા. કોઈ એમ કે મારું પેટમાં દુખે, હવે એમાં તમે ત્યાં શું જોઈ લેવાના છો? ઓલો ન્યા જઈને ખોટે ખોટો બસ મને માથું દુખે ને મને પેટમાં દુખે ને એમ કરતો કરતો હુઈ ગયો. એ પછી હૂતો જ રહ્યો. બીજે દી ન ઉઠો, હાંજ પડી ગઈ બીજે દિવસની, અને એ લોકોને ડર લાગ્યો કે આ છે હું. કોકે કીધું ઓલા મહાત્મા ત્યાં પ્રવચનમાં ગયો તો, મહાત્મા છે પ્રભાવી, બોલાવો એને. ન્યા ગયો તો એને પૂછો હું ખવડાવ્યું પીવડાવ્યું. મહાત્માને બોલાવ્યા. મહાત્મા તૈયાર જ હતા, આવ્યા. કીધું આને શું થઈ ગયું છે? કીધું આને એમ કરીને વળી આમ આંખું કરીને કે હા તો મરી ગયો. અરે બાપરે, ને મંડ્યા પોકે હો, છોકરો મરી ગયો. અરે ભાઈ, તારા વિના અમે જીવશું કેમ, આમ તેમ. સંત જોતા હતા બધું. વાહ, ખરેખર પ્રેમ તો પાકો. ઓલા છોકરાને કીધું હરામ બરોબર, જો કઈ હૈલો ચૈલો તો તું મરી જ ગયો છે એવી રીતે રહેજે. એ બિચારો પડ્યો રહ્યો કે આ જો મેં સંતને કીધું હતું કે મારી વાહે આ લોકો પોકે રડશે, તમને ખબર નથી, કોઈ નથી, હું આ બધાય મારા છે. સંતે કીધું કે જો ભાઈ, એ તમારો આટલો પ્રેમ જોઈને મને એક મન થયું છે, હું તમને એક યુક્તિ દ્વારા આ છોકરાને હું જીવતો કરી શકું છું. પણ હું છે, મારી પાસે જે વિદ્યા છે એ એવી છે કે આમ એક હાથે લે અને એક હાથે દે. એટલે ઓલા આંસુ લૂછી નાખ્યા બધા. એક છોકરો જીવતો થાય? કીધું આ થાય. હું વાત કરો? કીધું હા થાય ને. અમારી સાધુઓની પાસે તો હું ન હોય. માની જવું પડ્યો. હા, ભારતની તો વાર્તા જ જુદી છે. અહીંયા તો એવા સાચા સાધુડાઓ છે, તમે એમ કહી શકો કે એના થેલામાં ભગવાનને લઈને ફરતા હોય, એવાય છે. પણ દેખાય ખોટા ને સાચા હાવ હરખા. એટલે એ ઓળખવાની આંખ આપણી પાસે નબળે, અને એ હિસાબે કોક દી સાચાનું અપમાન કરી બેહીએ, અને એવી રીતના કોક દી કોક ખોટાને માન સન્માન આપી બેહીએ. દેખાય એ ખરખા. નારાયણ. તો સંતે કીધું કે મારા થેલામાં તો બધું હોય, હું આને જીવતો કરી દઉં, પણ એક એવું છે કે દૂધનો ગ્લાસ જોશે. અરે દોયડી એની વહુ હમણાં મહારાજ, હમણાં ખબર નહીં શું કરશે. કીધું એમાં કેસર ને એલચી ને બધું. અરે કીધું જે મસાલા ઘરમાં હોય બધા વ્યવસ્થિત, કાજુ બદામ બધું પધરાવ્યું. લેવો લેવા.
સંતે ઊભા થઈને ઓલા છોકરાને હૂતો તો ને એના ઉપર આમ 4-5 વાર ફેરવો, પછી કે હવે આનું મોત આ દૂધમાં છે, લઈ લીધું મેં, અને હવે જેને છોકરો વાલો હોય એ પી જાય એટલે એ હુઈ જશે અને આ ઊભો થઈ જશે. એટલે બધા એકબીજાની સામે જોવા માંડ્યા, કારણ કે આ તો હાવ સાચી આવી ગયા સંત તો. એટલે સંતે સૌથી પહેલા બાપાની સામે જોયું કે સૌથી મોટા તમે છો, આમ જો લાઈનસર નીકળશો તો સૌથી પહેલી ટિકિટ. અરે બાપા કે મારે તો હજી આ નાનકાન પૈણાવાનું બાકી છે, મારા વિના તો આ ઘર હાલે જ નહીં ને, આ ભાઈ વયો ગયો પછી હવે હું વયો જાઉં તો આનું હું ને, આ તો જાણે ઓલો નાવિક વયો ગયો હોય એને હોડીની દશા થાય એવી આ ઘરની થાય. કીધું નાના નાવિક તો રહેવો જોઈએ બાપા, તમે રહ્યો. પછી ડોહીમાં સામે જોયું કે તું મારા સામે જોતો નહીં બસા. હા, એક તો આ એવી કભારજા મળી છે મારા છોકરાને, હું કોઈ દી કંઈ કહી શકતી નહોતી, ડોહાને કોણ હાચવશે, હું વહી જાય તો. ડોહો કે તું મને કેવી હાચવે છે મને ખબર છે હો, 60 વર્ષ થયા, આજકાલની વાત નથી. હા, એટલે પછી સંતે એની વહુ સામે જોયું, કીધું બાપજી મારી તો જુવાન ઉંમર, આ છોકરા મોટા કરવાના, હું વહી જાઉં તો એના બાપાથી થોડા છોકરા મોટા થાય આમ તેમ. સંતે કીધું બરાબર છે બેન. ઓલો હું તો બધું સાંભળે, વાહ મારા વાલીડાઓ. એમાં આ ત્રણેયને એક હારે એક વિચાર આવ્યો, એ કે બાપુ સંતનું તો શરીર જ પરોપકાર માટે હોય છે, સંતનું તો શરીર જ સમાજ માટે ગહાઈ છૂટે એ જ સંત. એટલે સંત એના સામે જોયું કે ગહાઈ છૂટે કે ગુજરી જાય એ સંત એમ કયો છો. પણ પછી કીધું કે ના, તમે ત્રણેય ધર્મસંમત વાત કરી છે, સમાજ માટે ઘસાઈ છૂટે એને જ સંત કહેવાય. હવે જો બાપાને નાનકાને પૈણાવવાનો હોય, માજીએ બાપાને હાચવવાના હોય ને તું હજી નાનું બાળ હો, તારે નાના છોકરા મોટા કરવાના હોય, તો વૈધો હું, હવે તો બીજા કોને કહીએ આપણે, છોકરાઓને થોડા કહીએ, વૈધો હું પી જાઉં, બરાબર છે. ત્યાં તો ઓલા જય હો જય હો જય હો, મહારાજનો જય હો, રાજી રેડ હો. અને કાજુ બદામ વાળો ગ્લાસ બાપુ પી ગયા ને ત્યાં તો છોકરો ઊભો થયો તો ઓલા બધા એમ બાપુ સામું જોવે કે એ હમણાં જોજે તું. છોકરો ઊભો થઈને બાપુને પગે લાગ્યો કે હું તમારો ચેલો, તમે મારા ગુરુ. આ એકેય મારા નથી, આ મને ખાલી લાગતું હતું મારા છે. તમારી વાત સાચી છે, કોઈનું નથી રહે, કોઈનું નથી રહે. બધું હરખું વયું જતું હોય ત્યાં સુધી જો. હા, બાકી અને યાદ રહે, વિપરીત પરિસ્થિતિમાં પણ જો તમે તમારા છે એનો સાથ ના છોડો ને તો જ સંબંધ સાચો. સીતાજીને વનવાસ નહોતો થયો તો લક્ષ્મણને રામ ભગવાન ભેગું બહુ ગમતું, પણ લક્ષ્મણને કોઈ વનવાસ નથી આપ્યો. પણ લક્ષ્મણ તેદી સુમિત્રાનું દૂધ એ સાચું દૂધ હતું, તેદી એ રામનો પડછાયો ના મૂક્યો. યાદ રાખજો, રામને કોઈની જરૂર નથી, એ ત્રિભુવનનો નાથ છે, એને જરૂર કેની હોય? રામને કોઈની જરૂર નથી. પરંતુ સીતાએ અને લક્ષ્મણે પોતાની જાતને સાબિત કરીને બતાડી કે અમે તમારા પડછાયા છીએ તો ખરેખર છીએ. પછી આપણે અયોધ્યાના મહેલમાં રાજગાદીએ ચડવાનું હોય કે તરત જ તેદી રાજગાદીને બદલે વનમાં જવાનું હોય, અમે તો ભેરા જ છીએ. આ આવડે ને તો અહીંયા સમજી લેવાનું, હવે સંબંધ પાકો. હનુમાનજી આવીને ખબર કર્યા ને એના પહેલા તો સીતાજીને એ નહોતી ખબર કે રામ ક્યાં છે. અને ઓલી બાજુથી રાવણ આવીને કાયમ એનું માથું ખાતો, એકવાર ખાલી મારી સામું જોઈ જા, આ મંદોદરી વગેરે જેટલી રાણીઓ છે એ બધીને હું તારી નોકર બનાવી દઉં. પણ સીતાએ કોઈ દી એની સામે ના જોયું. આપ વિચાર કરો, રામ દરિયો ટપીને કેમ આવશે એ સીતાએ કેમ વિચાર્યું હશે? પણ એ પતિ પત્નીનો અંદર ભરોસો હતો
એ સીતાને ખબર હતી કે વચ્ચે આ 100 યોજનનો સમુદ્ર ભલે હોય, એને ટપીને પણ મારો રામ એ આવશે, એ આવશે, એ આવશે, એ આવશે. આ ભરોસો હું ને તમે નિર્માણ કરી શકીએ તો આપણો સંબંધ સાચો છે. ભરોહા મોબાઈલમાં ફોન કરે, ક્યાં છો? તો કે ક્યાંય નહીં, આ મંદિરમાં રહ્યો. મંદિરમાં છો? ઘંટડી વગાડ. વિશ્વાસનું સ્તર જોવો તમે. મુંબઈમાં એક જણાને વળી એની બાયડી ફોન કર્યો, ક્યાં છો? કીધું આ ટ્રાફિકમાં હલવાણો છો. હું ક્યાં છો? 10 મિનિટ મોડું થાય ત્યાં ફોન કરવા માંડો. ઓલી કે એમ ટ્રાફિકમાં હલવાણો છો? હોર્ન વગાડ, મોટરનું હોર્ન વગાડ. મોટરની સીટ ઉપર જ બેઠો હોઈશ ને, તું હોર્ન વગાડ, ખબર પડે કે તું મોટરમાં જ છો કે બીજે ક્યાંય છો. આ ભરોહા જોવો. નહીં, સીતાને વિશ્વાસ છે એ કોઈ પણ રીતે 100 યોજનનો સમુદ્ર ઠેકશે, પણ એ આવશે, એ આવ. અને તમે કલ્પના કરો, રામ ભગવાનને આ સમુદ્ર ઉપર પુલ બાંધીને ગયા અને વાં જઈને કંઈક બીજું જોવા મળ્યું હોત તો આ દાખલો તો હાવ નકામો ને. આ વાંદરા ભેરા કર્યા, રીંછડા ભેરા કર્યા, પુલ બાંધ્યો. નહીં, અંદર અંદર વિશ્વાસ હતો પરસ્પર કે ગમે તેવી. અને યાદ રાખજો, અયોધ્યા સોનાની નહોતી હો. હું સાંભળ્યું? અયોધ્યા સોનાની નહોતી, પણ એને ખબર હતી કે સોનામાં લપેટાઈ જાય એવી મારી સીતા નથી, એ રામને પરણી છે. આ વિશ્વાસ બહુ મોટી વાત છે. પૂર્ણને ગોતવા ન જાશો, બધાઈને અધૂરું જ દીધું છે ભગવાને. કોકમાં કંઈક અપલખણ, કોકમાં કંઈક. અને યાદ રાખજો, એકબીજાના અપલખણ હલાવી લેવાને જ જિંદગી કહેવાય. સમજાય છે? એકબીજાની કમી છે, એકબીજાની જે અધૂરપ છે, એકબીજામાં જે ઘટે છે, એ હલાવી લેવાને જ જિંદગી કહેવાય. અને એના કરતાં વધારે આગળ વધીને કહીએ તો એનો એ ખાડો એ કોઈને દેખાય નહીં, એવી રીતે ન્યા આડા આવી જવાને જિંદગી કહેવાય. ગુરોહો દોષાણામ આવરણમ છત્રમ છાત્રઃ. પરસ્પરનો વિશ્વાસ જ એટલો બધો મજબૂત છે. સીતાને પૂરો ભરોસો છે કે એ આવશે. રામને પૂરો ભરોસો છે કે સોનાની નગરીનો માલિક ભલે હોય, પરંતુ મારી સીતા નહીં માને. આ વિશ્વાસનું નિર્માણ હું ને તમે કરી શકીએ ને, ત્યારે આપણું શ્રેષ્ઠ થાય. સંસારની અંદર આવો વિશ્વાસ નિર્માણ કરજો, નહીતર બાકી કોઈનું નથી. 25 તત્વવાળા ઘરની ચર્ચા કરી અને આ વિચિત્ર કથા કરતો હંસ કોણ? કહ્યું એ ગુરુ. એની વાતો વિચિત્ર લાગે, પણ એની વાતો સત્ય છે. અને અંતમાં કહ્યું, સૌથી છેલ્લો પ્રશ્ન છે, એની મેળે ફરતું ચક્ર કયું છે? ત્યારે કહ્યું કે કાળનું ચક્ર છે. આ સવાર બપોર સાંજ રાત, સવાર બપોર સાંજ રાત. આ ચક્ર ઊભું રહેતું જ નથી, અને કાળ આપણા આયુષ્યને ખાઈ જાય છે. બધું યાદ હોય, નાનપણમાં કેવા હતા, ભણવા જતા ત્યાં હું હતું, કામ કરવાનું શરૂ કર્યું ત્યારે કેવા દિવસો હતા, કેવી રીતના પહેલું ઘર બનાવ્યું, કેવી રીતના પહેલું ટ્રેક્ટર લીધું, ગાડા લીધા, કેવી રીતના આ વાડી લીધી, કેવી રીતના ઓલી વાડી લીધી, કેદી લગ્ન થયા, કેદી પહેલા છોકરાનો જન્મ, કેદી બીજાનો, બધું તમને યાદ હોય. અંદરથી આપણે બદલતા નથી, પણ બહારથી આપણે જોઈએ ત્યારે ઓલા 20-25 વર્ષ પહેલાનો ફોટા જોઈએ તો ઓહો તે દીતા કેવા લાગતા. અને અત્યારે તો જો ફેર પડી ગયા. બહારથી ફરક પડી જાય છે. કાળ આપણા આયુષ્યને ખાઈ જાય છે. એની મેળે ફરતું જે ચક્ર છે એ આ કાલ છે. જુઓ, હરિયશોએ પોતે જ જવાબ આપ્યા છે. નારદજીએ કઈ શીખવાડ્યું? નારદજીએ પ્રશ્ન પૂછ્યા, હરિયશોએ પોતે જ જવાબ આપ્યા છે. આ શું બતાવે છે? કે જ્ઞાન તો માણસની અંદર હોય જ છે. એટલે અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ નહીં, પણ અપ્રગટ જ્ઞાન એટલે અજ્ઞાન. અરીસો તો છે પણ માથે ધૂળ બાજી ગઈ છે.
હવે પ્રતિબિંબ હરખું દેખાતું નથી. હવે ધૂળને હટાવીએ ત્યારે આપણે અરીસો બનાવતા નથી. અરીસો તો હતો જ, તમે ધૂળને હટાવી દીધી. એમ અજ્ઞાન શું છે તો કે એ જે ઓલું અપ્રગટ જ્ઞાન હતું એ પ્રગટ થઈ ગયું, એટલે એની મેળે જ તે જાણે ધૂળ હટી ગઈ ને પ્રતિબિંબ દેખાણું. એમ અજ્ઞાન અંધારા સ્વરૂપ છે, જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે. પ્રકાશમાં આપણે આપણી જાતને જોઈ શકીએ. હર્યશ્વોએ જવાબો આપ્યા છે અને એ બાદ એ બધાઈને નારદજીએ સાધુ બનાવી દીધા. પછી 1000 શબલાશ્વો પ્રગટ કર્યા છે અને શબલાશ્વોને પણ શ્રી નારદજીએ સાધુ બનાવ્યા. ખબર પડી ત્યારે દક્ષ ક્રોધે ભરાણો છે. બ્રહ્માજી આવીને સમજાવ્યો, દક્ષને કીધું, દક્ષ વંશ વધારવો હોય તો દીકરાઓથી નહીં દીકરીઓથી થશે. ત્યારે દક્ષે 60 કન્યાઓ ઉત્પન્ન કરી છે. જ્યાં 60 કન્યાઓ ઉત્પન્ન કરી અસિકનીની અંદર, ત્યારે દક્ષ અને અસિકનીની એ 60 કન્યાઓ અલગ અલગ લોકોને અલગ અલગ રીતે આપી દીધી છે. એમાં કશ્યપ મુનિને પણ કન્યાઓ પરણાવી છે. 13 દિતિ, અદિતિ, દનુ, કાષ્ઠા, સુરસા, ઈલા, આ બધા નામ છે એના. હવે એ બધીને જ્યાં પરણાવી એટલે બધાને ત્યાં સંતાનો થયા. એમાં દિતિ છે, દિતિના જેટલા છોકરા એ બધાનું નામ મા ઉપરથી, આનું નામ દિતિ તો એના જેટલા છોકરા એનું નામ દૈત્ય. એક દીકરી છે અને કશ્યપજીની એક પત્ની છે, એનું નામ દનુ. તો એ દનુ છે એટલે એના જેટલા છોકરા એ બધાનું નામ દાનવ. જેમ રઘુ તો રાઘવ, યદુ તો યાદવ, એમ દનુ એના છોકરા દાનવ. દિતિના છોકરા દૈત્ય, દનુના છોકરા દાનવ, અદિતિ એના છોકરા આદિત્ય. બધા દેવતાઓને આદિત્ય કહેવાય. આમ તો આપણે આદિત્ય શબ્દનો અર્થ સૂર્ય સમજીએ, હકીકતમાં અદિતિ માતાના જેટલા સંતાનો છે બધા આદિત્ય કહેવાય. હવે આ દિતિના અને અદિતિના એટલે દૈત્ય અને દેવતા આને બને નહીં. એક માના અરે એક પિતાના અને જુદી જુદી માના, આ લોકોની વચ્ચે બિલકુલ બનતું નહીં. મારા ગુરુદેવ ભગવાન પૂજ્ય ભાઈશ્રી એમ કહે છે કે આ દેવતા અને દૈત્ય કોણ છે સરખું સમજજો. કારણ કે આની વાર્તા બહુ આવે. એ દેવ દૈત્યોનું યુદ્ધ થયું, આમ થયું, તેમ થયું, વારે વારે વાત આવે. દેવતાઓ દૈત્યોનું યુદ્ધ કાયમ થાય છે. કેવી રીતના? કહે છે દેવતાઓ છે એ મારી તમારી અંદર રહેલા સદગુણ છે, જે સારી બાબતો છે આપણી અંદર એ દેવતા છે, અને એની જેમ અમુક ખરાબ બાબતો પણ છે એ દૈત્ય છે, અને એની વચ્ચે યુદ્ધ કાયમ થાય છે. દેવતા છે એ સારી વાત કરશે, કોઈક ભૂખાને રોટલો આપવાનું કહેશે, જરૂરિયાતમંદને દવા લઈ દેવાનું કહેશે, જરૂરિયાતમંદને ત્યાં અન્ન નાખવાનું કહેશે. આ દેવતા છે. અને દૈત્ય પણ એના વહાં જ ભેગા ઊભા જ હોય. શું જરૂર છે તો કે ઓલા મંદિરે ત્યાં પૈસા દો એટલે એ ખાઈ જાય. હોય છે ને મનમાં માણસને વિચાર આવે ગૌચારામાં લાખ રૂપિયા દે, ના રે ના, એ ખાઈ જાય બધાય, આપણે હાથે ચારો નાખવો. એવું બોલવા વાળા 10 રૂપિયાનો ચારો એ કોઈ દીનો નાખ્યો હોય, ખાલી સલાહ આપે. પણ આપણી અંદર જ છે. પૂજ્ય ભાઈશ્રી એમ કહે છે કે દેવતા એટલે સદગુણ, દૈત્ય એટલે દુર્ગુણ. એ આપણી અંદર જ છે. કંઈ પણ સારું કામ કરવાનું મન થાય એટલે તરત જ એની પાછળ બીજો વિચાર પણ આવે જ. આ દૈત્ય છે. હવે આ બે હામાં બાંધે છે. બોલો કે સારું કામ કરવું જોઈએ ના કે ના કરાય, અપવાસ કરવો જોઈએ, કીધું અરે કેદી ગુજરી જાય હું ખબર નહીં પડે, એના કરતાં લાડવા ખાઈ લ્યો ને. આ વિચાર કાયમ આવે છે. આ દેવતાઓ અને દૈત્યનું યુદ્ધ છે. હવે એની અંદર જ્યારે દૈત્ય જીતી જાય ત્યારે માણસ દુષ્કર્મ કરે, દેવતા જીતી જાય તો સત્કર્મ કરે. એક સમયે એવું થયું કે આ દેવતાઓનો રાજા ઇન્દ્ર એ આસન ઉપર બેઠેલો, એમાં એના ગુરુ આવ્યા બૃહસ્પતિ. એને જોઈને ઊભું થવું જોઈએ, ઊભું ન થયો, આસન ઉપર એમને બેઠો રહ્યો. ને આ સ્વર્ગનું તો વર્ણન એવું છે ને, ઓલા બધા નાચતા હોય અપ્સરાઓ ને આ બધા દારૂ પીતા હોય બધું. ગુરુજીએ જોયું કે ચેલો જરાક વધારે અહંકારી થઈ ગયો છે, ગુરુને જોઈને પણ ઊભો ના થયો. સારું, એક બાજુ સત્તા હોય, રૂપિયો હોય, અને એક બાજુ જ્ઞાન હોય. યાદ રાખજો, સત્તા અને રૂપિયો બેય મળીને પણ જ્ઞાનથી ચડિયાતા ન કહેવાય. જ્ઞાન સૌથી ચડિયાતું છે.
સિકંદર અને એના ગુરુની પ્રસિદ્ધ વાત. બંને જણા જતા હતા અને એમાં નદીમાં પૂર આવ્યું. બંને જણા તણાવા લાગ્યા અને એવે સમયે સિકંદરે ગુરુદેવને કીધું કે મહારાજ તમે મને છોડો, હું તો બહાર નીકળું તોય ઠીક ને ના નીકળું તોય ઠીક, તમે જલ્દી પાર થઈ જાઓ. એના ગુરુએ કીધું કે તું રાજા છે, તું સમ્રાટ છે અને તું આવી રીતના વાત કરે ન ચાલે, તારી ઉપર કેટલાય લોકોની જવાબદારી છે, હું તારો ગુરુ ભલે રહ્યો પણ તું નીકળ બહાર જલ્દી. ત્યારે સિકંદરે બહુ સરસ જવાબ આપ્યો. ગુરુદેવને ધક્કો મારીને બોલ્યો કે જો તમે હશો ને તો મારા જેવા કંઈક સિકંદરને બનાવી દેશો. મારા ભાગમાં હશે તો હું બચી જઈશ, પણ જો હું નહીં હોઉં તો કંઈ ચિંતા નથી, કારણ કે તમે મને બનાવનારા તમે છો, અને જો હું વયો ગયો તો ચિંતા નથી, કારણ કે મારા જેવા તમે અનેકને બનાવી દેશો, પણ તમે વયા જશો તો મારામાં એવડી ત્રેવડ નથી કે હું બીજો સિકંદર બનાવી શકું. આ તાકાત, જ્ઞાનની તાકાત. હંમેશા સત્તા કરતા, બીજી કોઈ પણ વસ્તુ કરતા જ્ઞાન ચડિયાતું છે. એટલા માટે ચક્રવર્તી રાજા દશરથ છે, પરંતુ સામાન્ય 2 કપડાં, કેસરી કપડાં પહેરીને આશીર્વાદ દેતા આવે એટલે વશિષ્ઠજીને જોઈને દશરથ ઊભા થઈ જાય છે, વંદન કરે છે. એનું કારણ છે કે આની પાસે બધી જાતની ચાવીઓ છે, છતાંય મારા કલ્યાણ માટે થઈને મને બધું શીખવાડે છે, અને એ બધી જાતની સંપત્તિ, વૈભવ, ઐશ્વર્ય મને આપે છે, પરંતુ પોતે આશ્રમમાં બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય કરે છે. જ્ઞાન ચડિયાતું છે. મધમાખીને કોકે કીધું કે આટલી મહેનત કરે છે તું, અને આ માણસો નીચે ધુવાડા કરે ને તને ભગાડી મૂકે ને તારું બનાવેલું આટલું મધ લઈ લે, તને કંઈ અફસોસ નથી થતો? આ યુગોથી આમને આમ હાલ્યું આવે છે. મધમાખીએ બહુ સરસ જવાબ આપ્યો. મધમાખીએ કીધું કે માણસો છે ને મારું બનાવેલું મધ લઈ શકે, પણ મધ બનાવતા મને એકને જ આવડે, એ નહીં લઈ શકે. જ્યાં સુધી મને મધ બનાવતા આવડે છે ત્યાં સુધી હું રાજા છું. આ આવડે છે ને એ જ્ઞાન છે. કોઈ ખરીદી શકે પણ એ જ્ઞાનને નહીં, જ્ઞાનથી જે બન્યું હોય એને. ગુરુદેવ તો વયા ગયા. ઇન્દ્ર મહારાજને અફસોસ થયો છે. સભાની વચ્ચે ઊભા થઈને પોતાની નિંદા કરવા લાગ્યા. ગુરુદેવને મનાવવા માટે થઈને એના ઘરે ગયા છે, પરંતુ બૃહસ્પતિ તો ખોવાઈ ગયા, અંતર્ધાન થઈ ગયા. બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કીધું કે ત્વષ્ટાનો દીકરો, ત્વષ્ટા અને વિશ્વકર્મા એક જ. ત્વષ્ટાના દીકરા વિશ્વરૂપને ગુરુ બનાવો. વિશ્વરૂપને ગુરુ બનાવવા માટે થઈને દેવતાઓ ત્યાં ગયા. વિશ્વરૂપની પાસે નારાયણ કવચની વિદ્યા છે. દેવતાઓ ગુરુ વિનાના થયા એટલે દૈત્યોને ખબર પડી ગઈ, અને ગુરુ વગરના થયેલા દેવતાઓની ઉપર એ લોકોએ ચડાઈ કરી અને મારીને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા, અને સ્વર્ગમાં દૈત્યોનું શાસન આવી ગયું. દેવતાઓ બિચારા ભટકવા માંડ્યા. પણ વિશ્વરૂપને ગુરુ કર્યો, અને વિશ્વરૂપની પાસે આ નારાયણ કવચની વિદ્યા છે. વિશ્વરૂપે નારાયણ કવચની એ વિદ્યા ઇન્દ્ર મહારાજને આપી. અમુક શ્લોકોની અંદર આ નારાયણ કવચ છે. નારાયણ ભગવાનનું નામ, અને કવચ એટલે બખ્તર. નારાયણના નામથી કોઈ વ્યક્તિ બખ્તર પહેરી લે તો જેવી રીતના લડવાવાળા લડવૈયાઓ એ રણમાં જાય ત્યારે બખ્તર પહેરીને જાય, એમ સંસારમાં નારાયણ કવચનો પાઠ કરીને જે જાય એને કોઈ પણ પ્રકારના સંકટો એનું કાંઈ બગાડી શકે નહીં. ભાગવતજીમાં ચોખ્ખું લખેલું છે, જે ભગવાનનું નામ લેતા હશે એના ઉપર કોઈ પણ પ્રકારના મેલી વિદ્યાના પ્રયોગો સફળ થશે નહીં. કોઈ પણ વ્યક્તિ એવલી નજર લાગી ગઈ, આમ કર નાખ્યું, તેમ કર નાખ્યું, ખાલી 4 વાર નારાયણ 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 બોલો, કોઈ પણ પ્રકારના પ્રયોગો એવા વ્યક્તિ ઉપર સફળ થતા નથી જે ભગવાનનું નામ લે છે. પરમાત્મા શ્રી હરિના નામમાં એ તાકાત છે. આ નારાયણ કવચ છે. ઓમ હરિર્વિદધ્યાન મમ સર્વરક્ષામ ન્યસ્તાંઘ્રિ પદ્મઃ પતગેન્દ્ર પૃષ્ઠે દરારી ચર્માસી ગદેષુ ચાપ પાશાન દધાનોષ્ટ ગુણોષ્ટ બાહુ. હરિર વિદધ્યાન મમ સર્વ રક્ષામ. હે હરિ, તમે મારી સર્વ પ્રકારે રક્ષા કરજો. આ પ્રકારે વિનંતી કરવામાં આવી છે. એક શિષ્યએ એના ગુરુને પૂછ્યું કે આવી રીતના ભગવાનને એમ કેવું કે તમે આ જગ્યાએ આ રૂપ લઈને મારી રક્ષા કરજો, એ તો આપણે ભગવાનને ઓર્ડર કર્યો ના કહેવાય? કહેવાય તો ખરો, પણ ત્યાં ભાવ બદલાવી નાખો.
આ જગ્યાએ આ રૂપ લઈને જે ઓલરેડી મારી રક્ષા કરે છે એવા ભગવાનને હું વંદન કરું છું. આવી રીતના ભાવ રાખવાથી એને ઓર્ડર કર્યો એવો ભાવ નહીં ગણાય. અને નારાયણ કવચ તો કરવું જોઈએ. કંઈ ન કરતા હોય તો નારાયણ કવચ કરજો. પરમાત્માની કૃપા થશે. આ અદ્ભુત વસ્તુ છે. ઇન્દ્ર મહારાજને એનું સ્વર્ગનું રાજ્ય પણ એના દ્વારા પાછું મળ્યું છે. ભાગવતજીમાં લખેલું છે એતદ ધારય માણસ્તુ. આ બહુ સરસ શ્લોક 8મા અધ્યાયનો 36મો. એતદ ધારય માણસ્તુ યમ યમ પશ્યતિ ચક્ષુષા. નારાયણ કવચ જે રોજ કરતો હોય, જેણે એ ધારણ કરેલું હોય, એ નારાયણ કવચ ધારણ કરેલો માણસ એ યમ યમ પશ્યતિ ચક્ષુષા, કેવલ દ્રષ્ટિ વડે કોઈને પણ જોવે અથવા તો પદાવા સંસ્પૃશેત, કદાચ એનો ચરણ અડી જાય તો સદ્યઃ તુરંત સાધ્વસાદ સ વિમુચ્યતે. સાધ્વસ એટલે ડર, ભય. નારાયણ કવચ કરનારો માણસ કોઈની સામે જોવે તો સામેવાળાને પણ નિર્ભય કરી દે. આટલી તાકાત છે નારાયણ કવચમાં. ભાગવતજીમાં આવું જબરદસ્ત ફળકથન લગભગ બીજી કોઈ વસ્તુનું નથી. તો આ નારાયણ કવચ આપ્યું અને નારાયણ કવચની વિદ્યા દ્વારા ઇન્દ્ર મહારાજે સ્વર્ગનું રાજ્ય પાછું લઈ લીધું. પછી તો યજ્ઞ કરવા લાગ્યા વિશ્વરૂપજી. અને એમાં વિશ્વરૂપને એવું હતું, કાકા ને ફઈ ને એ બધા દેવતાઓ, પણ મામા માસી બધાય દૈત્ય. તે અગ્નિમાં સ્વાહા સ્વાહા કરે ને ત્યારે દેવતાઓના નામથી તો આહુતિ નાખે, પણ પાછા દૈત્યોના નામથી નાખે. ઇન્દ્ર મહારાજને ક્રોધ આવ્યો. ઇન્દ્ર મહારાજે આ એક ગુરુનું અપમાન કર્યું અને આ બીજા ગુરુનું માથું કાપી લીધું. 3 માથા હતા હો એનાથી. એકથી જમતા, એકથી પાણી પીતા, એકથી દારૂ પીતા. વિશ્વરૂપ ગુરુદેવ. પણ હવે દેવતાઓમાં તો આવી બધી વાતો હોય, એમાં આપણે સાંભળવાનું રહીએ ખાલી. 3 માથા હતા. જ્યાં માથા ઉતારી લીધા ત્રણેયથી એક એક પક્ષી થયું છે. એવી રીતના પણ અહીંયા વર્ણન છે. ઇન્દ્ર મહારાજને બ્રાહ્મણને મારવાને કારણે બ્રહ્મ હત્યા લાગી. બ્રહ્મ હત્યા એણે પૃથ્વીને, જલને, સ્ત્રીને, વૃક્ષોને વહેંચી દીધી. ચારેયને એક એક વરદાન પણ આપ્યું છે. એ બાદ ઇન્દ્રએ તો બ્રહ્મ હત્યા વહેંચી દીધી, પણ જેનો દીકરો મરી ગયો એ ત્વષ્ટા ઋષિ થોડા શાંતિથી બેસે. એણે યજ્ઞ કર્યો છે. ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ, ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ. ઇન્દ્રનો દુશ્મન એવો ઉત્પન્ન થાવ. મંત્ર બોલવામાં ભૂલ થઈ એટલે ઇન્દ્રને મારે એવો દીકરો જોતો તો એને બદલે ઇન્દ્રથી મરે એવો દીકરો પ્રગટ થયો. એટલા માટે આપણે ચર્ચા કરી ગયા, આ વેદના મંત્ર બોલવા એ અઘરા છે. મંત્ર બોલવામાં ક્યાંય ભૂલ થાય તો બ્રાહ્મણને ભગવાન મૂકે નહીં. આ ત્વષ્ટા ઋષિ બ્રાહ્મણ જ છે, ઋષિ છે, છતાંય મંત્ર બોલવામાં ભૂલ થઈ એટલે એ છૂટ્યું, પણ એ ઊંધું પડ્યું. જે કામ કરવાનું હતું એ ના થયું. ઇન્દ્રને મારે એવો દીકરો જોતો હતો, એને બદલે ઇન્દ્રથી મરે એવો દીકરો થયો. એટલા હાટો થઈને આપણે એ ઓમ ભૂર્ભુવ સ્વ ગાયત્રી મંત્રમાં અને ત્રંબકમ જજામહે પડવું જ નહીં. નિરાતે બેઠા બેઠા નારાયણ નારાયણ, સીતારામ સીતારામ, રાધે શ્યામ રાધે શ્યામ. કેમ કે આમાં કાંઈ વિધિની વાત જ નથી. જ્યારે જેમ અનુકૂળ હોય એમ બોલો. અને બીજું હજી આના ભેગું બીજું સાંભળવાનું છે કે આની અંદર એ જ તાકાત છે જે વેદના મંત્રમાં છે. ભગવાનના નામના અંદર પાવરમાં ફેર ન હોઈ શકે. ફેર હોય તો ભગવાનનું નામ ન કહેવાય. એમાં આમ લાઇટ ને હેવી ને એવું ન હોય. એ બધું એક હરખું જ હેવી હોય. જેને જે ફાવે તે પ્રેમથી. અરે મોઢામાં ફાક્યું ભરીને નથી નામ બોલતા લોકો, એ હાલે છે. હરિ નામ લ્યો બસ. કોઈ પણ હિસાબે ભગવાન પ્રસન્ન જ છે. ભગવાનની વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત કરો. હરિ નામ લો ભાઈ. મંત્ર બોલવામાં ભૂલ થઈ. ઇન્દ્રને મારે એવો દીકરો, એને બદલે ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર પ્રગટ થયો. વિશાળ કાયા. દેવતાઓ લડવા માટે થઈને આવ્યા પણ પહોંચી ન વળ્યા. એવે સમયે વિષ્ણુ ભગવાન પાસે ગયા. વિષ્ણુ ભગવાને આ બધાને અમદાવાદ મોકલા. એટલે અમદાવાદ એટલે હા, સાબરમતી નદીના કિનારે દધીચી ઋષિનો આશ્રમ છે. તો સાબરમતી નદી ક્યાં આવી અત્યારે? તો પછી બાકી અહીં નો હાજા થાય તો ભાટીએ લઈ જાય. વળી ભાટીએ મેળ ના આવે તો કે જામનગર જાઓ. જામનગર મેળ ના આવે તો કે રાજકોટ લઈ જાઓ. રાજકોટનો મેળ ના આવે તો હું ક્યાં મોકલે? અમદાવાદ. એમાં આ બધા અમદાવાદ ગયા. દધીચી ઋષિ પાસે જઈને એની કરોડરજ્જુનું હાડકું માંગ્યું. દધીચી ઋષિએ પરમાત્માનું સ્મરણ કરતા કરતા પોતાના શરીરનો ત્યાગ. પીપલાદ એ આ દધીચી ઋષિનો દીકરો હતો. ખાલી પીપળાના ઓલા પેપડા ખાતો એટલે પીપલ અધ ભક્ષણ. દધીચી ઋષિએ પોતાનું શરીર છોડી દીધું ને એનું કરોડરજ્જુનું હાડકું આપ્યું વિશ્વકર્માને. વિશ્વકર્મા એમાંથી એક ઉત્તમ આયુધ બનાવ્યું છે, એનું નામ વજ્ર. વજ્રને લઈને ઇન્દ્ર મહારાજ ઐરાવત હાથી ઉપર બેઠા
અને ઓલા વૃત્રાસુરની સાથે લડવા ગયા છે. વૃત્રાસુરની સાથે ભયંકર યુદ્ધ થયું છે. ઇન્દ્ર મહારાજ કોપે ભરાણાને વજ્રથી પ્રહાર કરે. ઓલી બાજુથી વૃત્રાસુર અત્યંત ક્રોધે ભરાઈને એ ઇન્દ્રની ઉપર પ્રહાર કરે. એક સમયે તો એવી ગજબ વસ્તુ થઈ, ઇન્દ્ર મહારાજે જોરથી પ્રહાર કર્યો અને એ વૃત્રાસુરની વિશાળ ભુજાને કાપીને ઢગલો કરાવી નાખ્યો. બીજો પ્રહાર કર્યો અને વૃત્રાસુરની બીજી ભુજાને પણ કાપી નાખીને વૃત્રાસુરે કીધું, ઇન્દ્ર તું તારી જાતને બહુ મોટો સમજેશ ને યોદ્ધો, જો હમણાં મારું પરાક્રમ. એમ કરીને વૃત્રાસુર ઊંધો હોઈ ગયો અને મોઢું ખોલીને જ્યાં ઊંડો શ્વાસ લીધો, ઐરાવત હાથી સહિત ઇન્દ્રને પેટમાં ઉતરી ગયો. ઇન્દ્ર પેટમાં ઉતરી ગયો પણ મર્યો નહીં. નારાયણ કવચ અનંત છે, હરિ અનંત, ભગવાન અનંત છે, એટલે ભગવાનનું નામ લેવા વાળાનો પણ અંત ન થાય. હિરણ્યકશિપુએ કેટલી કોશિશો કરી પણ પ્રહલાદનો વાળ વાંકો થયો. અનંતનો દાસ પણ અનંત છે, એનો એ કોઈ અંત ન કરી શકે. અંદર મર્યો નહીં, એનું પેટ ફાડીને બહાર નીકળ્યો છે. ભાગવતજીમાં લખેલું છે, ઇન્દ્ર મહારાજ વૃત્રાસુરની ડોકે ચડી ગયા અને વજ્ર લઈને, જેમાં નારાયણ કવચની વિદ્યા છે એવા વજ્રને લઈને ઇન્દ્ર જેવો દેવેન્દ્ર, અને એની ડોક કાપવાનું શરૂ કર્યું. ભાગવતમાં એમ લખેલું છે, 1 વર્ષે ડોક કાપી રહ્યો. ક્યારે? 1 વર્ષે. એટલે તરત જ આપણને સમજાય નહીં એવી મોટી વાત આવી ગઈ. એટલે તરત જ કોઈ ગુરુના ચરણમાં બેસીને પૂછવું પડે ને ગુરુજનો આપણને સમજાવે. આ વૃત્રાસુર એટલે પાપ. ભલે નારાયણ કવચ કરતા હોય, મનમાં પાપ તો ઘૂસી જાય. હાથમાં માળા હોય એટલે ખરાબ વિચાર ન આવે એવું ક્યાંય લખેલું નથી. મંદિરમાં બેઠા છો એટલે હવે આપણે સજ્જન થઈ ગયા ને હવે આપણી અંદર એ બધું સોફ્ટવેર બદલી ગયું એવું નથી થતું. વ્રત કર્યા હોય, અરે ઘણા તો 11 કરે ને પાછા આખા ઘર ઉપર ખીજાય. એના કરતા 2 રોટલી ખાઈ લેતા હોય તો ઓલી ભૂખ કાકી લાગી હોય ને અંદરથી, એમાં આ બધા ઉપર ખીજાય. એથી ખાઈ લે ભાઈ. માળા ફેરવવાથી સુધરી નથી જવાતું. મંદિરમાં બેઠા એટલે હવે આપણી અંદર અપલખણ જેટલા છે એ બધા પતી ગયા એવું નથી. એ તો ગમે ત્યાં નીકળે ભાઈ. આ વૃત્રાસુર છે, જ્યાં સુધી આપણી અંદર એવા કામ, ક્રોધ, લોભ, મોહ જે એ ઉછાળા મારે ત્યાં સુધી સમજી લેવાનું ઓલી ડોક કાપવાની હજી બાકી. અને ઇન્દ્ર જેવો ઇન્દ્ર નારાયણ કવચથી વર્ષે કાપી નાખ્યું એટલે એનું પાપ છે એ વર્ષમાં નિવૃત્ત થઈ ગયું. મારે ને તમારે 80 વર્ષ વયા જાય, હજી એ તે ફેર નથી પડતા. શરીર, મન, વાણીથી માણસ પાપ કરતું હોય. યાદ રાખજો, મોટી ઉંમર હોય એટલે કઈ એમ કામ, ક્રોધ, લોભ, મોહ નો પકડે એવું ન હોય. મરે ત્યાં સુધી ન મૂક્યા. અરે માતા પિતાની વાસનાથી જ મારું ને તમારું શરીર બનેલું છે. આમાંથી આ બધું જાય તો કેમ જાય? લોખંડના બનેલા વાહનો તડકામાં મૂકો ને ગરમ ન થાય એમ બને? આપણે બન્યા છીએ જ રજોગુણથી, એટલે આ ચીજ આપણી અંદર જ હોય. આની હારે લડી ન હગાય. એટલા માટે અંધારું હોય તો અંધારામાં તલવારું ફેરવવાથી અંધારું વયું જાય. અંધારામાં લાકડીઓ ફેરવવાથી અંધારું જાય. અંધારાને ગાળો દેવાથી અંધારું જાય. અંધારાને ધક્કો મારવાથી અંધારું ના જાય. એક દીવો પેટાવો, નાનકડો એવો દીવો પણ પેટાવશો તો ભલે ને યુગોનો અંધકાર હોય તો પણ સમાપ્ત થઈ જશે. એમ આ કામ, ક્રોધ, લોભ, મોહ આ બધું આપણી અંદર જ છે. કારણ કે આપણે રજોગુણથી જ બનેલા છીએ. એટલે આ તો મરતા સુધી મને તમને મૂકે નહીં. એટલા માટે શું કરવાનું છે? કીધું એ અંદર હોય તો ભલે રહ્યા, આપણે આપણું કામ આ ચાલુ રાખવાનું છે. દીવો પ્રગટ કરવાનો પ્રયાસ કરવાનો છે. અધૂરા જ છે બધાય, પરંતુ દીવો પ્રગટ કરવાનો પ્રયાસ કરનારો માણસ એ મથતો હોય ને તો એને જોઈને ભગવાન રાજી થાય કે આ હારો મહેનત તો કરે છો. અંધારામાં ફંફોસે છે કે કોળિયું ક્યાં છે, વાટ ક્યાં છે, ઘી ક્યાં મળશે, દિવાળી ક્યાં મળશે? ફંફોસે તો છે. આ સપ્તાહમાં આવીને જેટલા બેઠા અત્યારે પ્રકાશ કરવા માટેથી આ ફંફોસવા વાળા જ બેઠા છે. બાકી બીજા તો એ સપ્તાહી હવે હું જાય હોય ને, ખોટા ખર્ચા. હા, એકવાર હામાં આવીને બેહે તો કરીએ કંઈક. આઘા આઘા બોલે રાખે તો ન મજા આવે. 2 કલાક આપે તો ખબર પડે. જેમ ગરમી વધારે ને એમ છાયણાની જરૂરત વધારે. એમ જેમ જેમ કલિયુગ આગળ આગળ વધતો જાય ને એમાં છાયણાની જરૂર વધતી જવાની છે. ઓછી નહીં થાય, વધતી જવાની છે.
વૃત્રાસુર પાપ સ્વરૂપ છે. ઇન્દ્ર મહારાજ 1 વર્ષે એની ડોક કાપી રહ્યા, પણ વૃત્રાસુર ભગવાનનો ભગત હતો. જતા પહેલા પરમાત્માની સ્તુતિ કરીને ગયો છે. વૃત્રાસુર ચતુશ્લોકી કહેવાય. અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ મનઃ સ્મરેતાસુ પતેર્ગુણાસ્તે ગૃણીતવા કર્મ કરોતુ કાયઃ નનાકપૃષ્ઠં ન ચ પારમેષ્ઠ્યં ન સાર્વભૌમં ન રસાધિપત્યં ન યોગ સિદ્ધિર પુનર્ભવં વા સમંજસત્વાભિરહ્યકાંક્ષે અજાત પક્ષાઈવ માતરં ખગા સ્તન્યં યથા વત્સતરાક્ષુધાર્તા પ્રિયં પ્રિયેવ વ્યુષિતં વિષણા મનોરવિંદાક્ષદિદૃક્ષતે મમોત્તમા શ્લોક જનેષુ સખ્યં સંસાર ચક્રે ભ્રમતઃ સ્વકર્મભિઃ ત્વન્માયયાત્માત્મજદારગે શ્વાસક્ત ચેતસ્ય નાથ ભૂયા અહં હરે તવ પાદૈકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ અહં હરે તવ અહં હરે તવ અહં હરે તવ પાદૈકમૂલ. હે હરિ, હું આપનો દાસ થવાને લાયક નથી, પરંતુ હું આપના દાસનો દાસ થાઉં. મારી વાણી આપના ગુણ ગાયા કરે, મારું મન આપની લીલાઓનું સ્મરણ કરીને નાચ્યા કરે, મારી દ્રષ્ટિ આપના દર્શનમાં લાગેલી રહે. હે નાથ, કૃપા કરો. કોઈ સ્વર્ગ નથી જોતું, કોઈ યોગ સિદ્ધિ નથી જોતી, કોઈ રસાતલનું કે પૃથ્વીનું રાજ્ય નથી જોતું. મહારાજ આપવા જ માંગતા હો તો કેવલ તમારો વિરહ આપો. ગાયને વાછડું આવ્યું હોય ને, એ જેવી રીતના માને યાદ કરતું હોય એવી રીતે હું તમને યાદ કરું છું. સાંજના સમયે ધરણમાંથી પાછી આવતી હોય ગાય, ને એવે સમયે વાછડું જ્યાં ગાયના અવાજને સાંભળે અને જેમ પૂંછડું ઊંચું કરીને ઠેકડા મારતું હોય ને, હે નાથ, એવી રીતના કોકદી હું તમારા માટે ઠેકડા મારું. જંગલમાં ચારો ચરવા ગયેલા પક્ષીઓને સાંજનો સમય થયો હોય ને, માળામાં બધા પક્ષીઓ આવી ગયા હોય ને, એકમાં બાકી હોય અને એના બચ્ચાઓ જેવી રીતે ચે 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 કરતા એના માતા પિતાને યાદ કરતા હોય, હે હરિ, કોક દિવસ હું તમને એવી રીતે યાદ કરું. જે સ્ત્રીનો પતિ કમાવા માટે પરદેશ ગયો હોય ને આવતીકાલે આવશે એવી ખબર હોય, અને સ્ત્રી કામકાજમાં દિવસને તો પસાર કરી નાખે, પણ રાત જેમ એનાથી પસાર ન થાય, અને પોતાના પતિનું એ અદ્ભુત સ્મરણ એ સ્ત્રીના હૃદયને વલોવી નાખે, એવી રીતના હે નાથ, આપના ચિંતનમાં કોક દિવસ હું પણ એવો મગન બનું. મહારાજ વરદાન આપવું હોય તો એવું આપજો કે વૈષ્ણવોનો સંગ પ્રાપ્ત થાય. સત્સંગ મળે ને નહીતર કંઈ ન મળે, પણ દુસ્સંગથી બચીએ. પરીક્ષિત રાજાએ પૂછ્યું, મહારાજ, આવી અદ્ભુત વાતો કરનારો આને અસુર કેમ કહેવાય? સુખદેવજીએ કીધું, એ અસુર હતો પણ નહીં, એ તો ચિત્રકેતુ નામનો રાજા હતો. કોઈ સમયે અંગીરા ઋષિ એને ત્યાં આવ્યા અને એવે સમયે અંગીરા ઋષિની પાસેથી એને વરદાનમાં ધરાર દીકરો લીધો. 1 કરોડ રાણીઓ હતી, એમાંથી 1 કૃતદ્યુતિને દીકરો આવ્યો, બાકીની 99,99,999 મળીને એ છોકરાને ઝેર આપી દીધું ને રાજા ગાંડા જેવો થયો. પેલા બહુ હરખાણ હતો ઈનો ઈ રાજા હવે બહુ દુખી થયો. એવે સમયે નારદજી ને અંગીરા ઋષિ 2 જણા પાછા આવ્યા છે. સંકર્ષણ વિદ્યા આપી છે. ભગવાન સંકર્ષણના દર્શન કર્યા
શંકર્ષણે કૃપા કરીને વિદ્યાધર બનાવી દીધો. એક દિવસ વિમાન લઈને કૈલાસ ઉપરથી નીકળો. એમાં શિવ ભવાનીને જોયા. ભવાનીજી શિવના ખોળામાં બેઠા છે. એ તો નિત્ય એક જ છે, કેવલ દર્શન થાય છે એ પ્રકારનું. અને એ ભવાનીને જોઈને હસવા લાગ્યો. ત્યારે ભવાનીએ રાક્ષસ થવાનો શ્રાપ આપ્યો. એ જ આ વૃત્રાસુર છે. વૃત્રાસુરને બ્રહ્મ હત્યા લાગી છે અને બ્રાહ્મણોએ અશ્વમેધ યજ્ઞ કરાવીને એને બ્રહ્મ હત્યાથી નિવૃત્ત કર્યો છે. એની ચર્ચા બતાવેલી છે. વૃત્રાસુરને જ્યાં આવી રીતના ઇન્દ્રએ માર્યો એટલે દિતિ માતાએ તરત જ કશ્યપ ઋષિની પાસેથી એક વ્રત લીધું છે. પુંસવન નામનું એ વ્રત કર્યું છે અને એના પ્રભાવે ઇન્દ્રને મારે એવો દીકરો જોતો હતો, પરંતુ ઇન્દ્રના ભાઈઓ પ્રગટ થયા. ગર્ભની અંદર પ્રવેશ કરી ગયેલા ઇન્દ્રએ ગર્ભના 7 ટુકડા કર્યા છે અને 7 નો મર્યા. ત્યારે 7ના 7 ટુકડા કર્યા અને ત્યારે 49 થયા. આ હવા જે વાયુ છે એના 49 દેવતા છે. એ દેવતાઓનું પ્રાગટ્ય આવી રીતના દેવ દૈત્ય મરુદગણોની ઉત્પત્તિનું ચર્ચા છે. અને પછી પુંસવન વ્રત કેવી રીતે કરવું એ સમજાવીને અહીંયા પોષણ લીલા 6ઠ્ઠા સ્કંદને વિરામ આપ્યો છે.